ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ। આજે સવારમાં કર્યા ભગવાનના દર્શન અને માતાજીના દર્શન કરીને રસોડામાં આવી તો જોયું તો મમ્મીએ ચૂલો ઠારી દીધો હતો, એટલે કે ગેસની પૂજા કરી હતી। અને મને ભૂખ લાગી એટલે મમ્મીએ દીધા ચા પાણી, થેપલા અને ચા ખાઈને બેઠી તો મમ્મી કે મારે શીતળામાની કથા સાંભળવી છે, એટલે મેં યુટ્યુબમાં ચાલુ કરી શીતળામાની કથા। મેં મમ્મીએ સાંભળી। પછી થયું કે લાવને પહેલાં ફટાફટ ઘરનું કામ પતાવી દઈએ, તો મેં ઘરમાં ઝાપટ છૂપટ કરીને કચરો કાઢી દીધો। અને મમ્મીએ બીજી બાજુ કુલેર કરતા હતા માતાજીને થાળ ધરાવવા માટે। કુલેર થઈ એટલે મમ્મીએ દીવો કર્યો અને માતાજીને ધરાવ્યો થાળ ધરાવીને અમે લોકો નીકળ્યા હતા શીતળામાના મંદિરે। અને મમ્મીએ પહેલાં કરી પૂજા, માતાજીને ચાંદલો, ચોખા, અબીલ, ગુલાલ અને માતાજીના ફરતે પાણીની ધાર કરી અને અમે કર્યા। પછી અંદર જઈને માતાજીના દર્શન કરીને અમે બહાર આવ્યા। પછી સામે જે મંદિર દેખાય છે તમને, એ વાઘેશ્વરીમાં અને ખંભલાઓમાંનું પ્રાગટ્ય સ્થાન છે, એટલે અમે લોકો એ મંદિરે પણ ગયા। અહીંયા ગયા ત્યાં અમે જોયું તો બહુ બધા બ્રાહ્મણો બેઠા હતા અને અહીંયા કંઈક પાઠ ચાલતો હતો, તો એ પાઠ કરતા હતા। પછી અંદર મંદિરે આવ્યા અને કર્યા માતાજીના દર્શન, અને દર્શન કરીને અમે બધા બહાર આવ્યા। તો મેં એક ક્લિક કરી, એક સેલ્ફી। પછી ઘરે આવ્યા એટલે ભૂખ લાગી ગઈ હતી, એટલે પછી જમવા બેસી ગયા હતા। અમે જમીન થોડીક વાર અમે ફ્રી હતા એટલે અમે જોયું થોડી વાર ટીવી જોઈને અમે હજી બેઠા જ હતા તો પપ્પા કે ચલો બેગ પેક કરો, આપણે બહાર જઈએ છીએ। તો પૂછ્યું મેં કે ક્યાં જઈએ છીએ? વેઇટ ફોર પાર્ટ 2। Like, share and subscribe to my channel.